સુરત એરપોર્ટ પરથી ગાંજાની હેરાફેરીનો પર્દાફાશ થયો છે। બેંકોકથી આવેલા મુસાફર પાસેથી ગાંજો ઝડપાયો। ડીઆરઆઈની ટીમે 1.68 કિલો ગાંજાનો જથ્થો જપ્ત કર્યો છે। 24 વેક્યુમ પેક્ડ પારદર્શક પોલિથીન પેકેટ્સ મળ્યા। એફએસએલ ટીમે તપાસ કરતા હાઇબ્રિડ ગાંજો હોવાનું સામે આવ્યું છે। જો કે ડ્રગ્સ સપ્લાયરો માટે મુસાફર બેંકોકથી આ ગાંજો લાવ્યો હતો, જેની ધરપકડ કરવામાં આવી છે। વધુ માહિતી મેળવીએ સંવાદદાતા મનીષ જોડાયા છે આપણી સાથે। મનીષ, જે રીતે વારંવાર આ પ્રકારના ડ્રગ્સ પેડલરો ઝડપાય છે, શું કાર્યવાહી હાથ ધરાઈ? જી બિલકુલ, વાત કરીએ તો સુરત શહેરમાં એરપોર્ટ પરથી ગાંજો પકડવાનો સિલસિલો તે યથાવત છે। જે રીતના વાત કરીએ તો બેંકોકથી આજે મુસાફર આવેલો હતો, હાઇબ્રિડ ગાંજો લાવ્યો હતો। ડીઆરની ટીમને બાતમી મળી હતી કે ઇન્ડિયન એક્સપ્રેસની ફ્લાઇટ નંબર IX263માં એક યુવક છે મુસાફર, જે હાઇબ્રિડ ગાંજો લાવેલો છે। આજની તપાસ કરવામાં આવી હતી ત્યારે વેક્યુમ પેક જે કહેવાય કે બેગની અંદર કરીને 1.68 કિલોગ્રામ જે ગાંજો હતો તે મળી આવ્યો હતો। હાલ તો જે આરોપી છે તેની પૂછપરછ હાથ ધરવામાં આવી છે, તેની અટકાયત કરવામાં આવી છે કે સુરતમાં તે કોને ગાંજો વેચતો હતો, કેટલા સમયથી તે બેંકોક જતો હતો અને આ બેંકોકથી ગાંજો લાવતો। જે પ્રમાણે સુરત શહેરમાં બેંકોકથી આવતા મુસાફરો અનેકવાર ગાંજા સાથે પકડાય છે। અગાઉ પણ આ જ રીતના એક મુંબઈનો જે આરોપી હતો તે પણ બેંકોકથી મોટા પ્રમાણમાં ગાંજો લાવ્યો હતો। એટલે પહેલા જે મુંબઈની અંદર ગાંજાની જે હાઇબ્રિડ ગાંજાની તસ્કરી થતી હતી એરપોર્ટ પર, હવે સુરતનું હબ બન્યું હોય તેવું લાગી રહ્યું છે અને સુરતમાં એક બાદ એક હાઇબ્રિડ ગાંજો પકડવાનો સિલસિલો છે તે યથાવત છે અને ફરી એકવાર હાઇબ્રિડ ગાંજો પકડાયો છે। જી જી, આભાર સમગ્ર માહિતી બદલ મનીષ।